નર્મદા જિલ્લામાં આરટીઈમાં પ્રવેશ માટે આવકના બોગસ દાખલા બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પહેલા બદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી કે જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કઢાવનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદો નોંધાઈ હતી. રાજપીપળા ટાઉન પોલીસે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઈકોર્ટમાંથી લઈને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલ કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી અને રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તેના ફિંગરપ્રિન્ટ સહીના નમૂના લઈને જે લેપટોપમાંથી દાખલ કર્યા હોય તે લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ખોટા આવકના દાખલા કૌભાંડ આચરનાર દર્પણ પટેલ 40 દિવસ બાદ પોલીસ શરણે આવતા પોલીસે હવે ઝીણવટભરી તપાસ ચાલુ કરી છે અને આ 3 દિવસના રિમાન્ડમાં કેટલાય ખોટા દાખલા કાઢ્યા, આ સાથે કેટલા ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા સહિત અન્ય કેટલી યોજનાઓનો તેને બીજાના નામે લાભ લીધો, આ બધી તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશનના અધિકારી પીઆઈ વી.કે. ગઢવી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક એમ 2 ફરિયાદો નોંધાઈ છે. આ સાથે વિધવાઓને મળતી સહાયમાં પણ જીવિત મહિલાઓના પતિને મૃત બતાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી હતી. ત્યારે આ તમામ બાબતે કેટલી સચ્ચાઈ છે અને હજુ જેટલા કૌભાંડ છે તે બાબતે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.